તો આજે આપણે દેશી રીતે મગનું શાક બનાવીશું। તો તેના માટે અડધા કપ મગને સારા પાણી વોશ કરી 3 થી 4 કલાક ગરમ પાણીમાં પલાળી દીધા હતા। તો મગ પણ સારા પલાળી ગયા છે। અને હવે મગમાં રહેલું પાણી છે તે અલગ કરી મગને પ્રેશર કુકરમાં એડ કરીશું અને સાથે સ્વાદ પ્રમાણે નમક અને 1.5 કપ જેટલું પાણી એડ કરી પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી 3 થી 4 વિસલ થવા દઈશું। અને જો તમે મગ પલાળ્યા વગર બોઇલ કરશો તો 5 થી 6 વિસલ થવા દેવાની। તો પ્રેશર કુકરમાંથી પ્રેશર નીકળી ગયું છે। તો આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ। તમે જોઈ શકો છો મગ પણ સારા એવા બોઇલ થઈ ગયા છે। અને આપણે તેનો વઘાર પણ કરીશું। તો એક પેન લઈ તેમાં 2 મોટી સ્પૂન જેવું તેલ એડ કરીશું। તેલ ગરમ થાય એટલે અડધી સ્પૂન હિંગ સાથે આદુ મરચાં લસણ ક્રશ કરેલા એડ કરી થોડી વાર માટે સાતળશું। અને હવે તેમાં મીઠા લીમડાના પાન સાથે અડધી સ્પૂન જેવો ચણાનો લોટ એડ કરી સારી રીતે મિક્સ કરી 2 મિનિટ માટે સાતળશું એટલે ચણાનો લોટ પણ સારો શેકાઈ જશે। અને હવે તેમાં બોઇલ કરેલા મગ એડ કરીશું સાથે થોડા મસાલા પણ કરીશું। તો લાલ મરચું પાવડર, હળદર પાવડર અને આમચૂર પાવડર એડ કરી સારી રીતે મિક્સ કરીશું। અને હવે તેમાં અડધો કપ જેટલું પાણી એડ કરી સારી રીતે મિક્સ કરી ગેસની ફ્લેમ મીડિયમ પર રાખી 5 થી 7 મિનિટ માટે થવા દઈશું। અને આ શાકમાં તમારે રસો ઓછો વધુ જોવે એ પ્રમાણે પાણી એડ કરવાનું। અને જો તમારે શાકમાં ગળપણ જોવે તો તમે ગોળ અથવા શુગર પણ એડ કરી શકો છો। અને હવે 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરીશું અને ઉપર લીલા ફ્રેશ ધાણા, ધાણા જીરું પાવડર એડ કરી સારી રીતે મિક્સ કરીશું। તો શાક પણ તૈયાર છે।